નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોડલ પેપર 18નો સંપૂર્ણ અભ્યાસ કરીશું, જેમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો લીધા છે. તો તમામ પ્રશ્ન ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ 2026ની સત્તાવાર થીમ શું છે? રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ 2026ની સત્તાવાર થીમ છે રસ્તા સુરક્ષા જીવન રક્ષા. મોટર વાહન અધિનિયમના સંદર્ભમાં HPA એનું પૂર્ણ નામ શું થાય છે? HPAનું પૂરું નામ છે હાયર પરચેઝ એગ્રીમેન્ટ. નીચેનામાંથી કઈ જોડી ડિવિઝનનું નામ આપેલું છે અને બસની સત્તાવાર ઓળખ આપેલી છે? તેમાંથી કઈ જોડી છે એ અયોગ્ય છે? તે આપણે મેળવવાનું છે. અહીં પેલું આપેલું છે ભરૂચ નર્મદા, એ છે એ સાચું છે. જામનગર દ્વારકા, એ પણ સાચું છે. અમરેલી ગીર, એ જોડકું છે પણ એ સાચું છે. મહેસાણા બનાસ, એ વિધાન છે એ ખોટું છે. બનાસ છે એ પાલનપુર, બનાસકાંઠામાં આવેલું પાલનપુર ડિવિઝનની ઓળખ છે, મહેસાણા ડિવિઝનની નહીં, એટલે આ વિધાન થશે ખોટું. જીએસઆરટીસીની સ્થાપના સમય એટલે કે 1 મે 1960માં જીએસઆરટીસીની સ્થાપના થઈ ત્યારે કુલ કેટલા ડેપો કાર્યરત હતા? ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જીએસઆરટીસી પાસે 76 ડેપો કાર્યરત હતા. વાહનના આરસીમાં એનઓસીનું પૂર્ણ નામ શું થશે? વાહનને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા અથવા તો ચોક્કસ પરિસ્થિતિમાં આરટીઓ દ્વારા એનઓસી આપવામાં આવે છે. એ એનઓસીનું પૂર્ણ નામ છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. ભાવનગર ડિવિઝનની સત્તાવાર ઓળખ કયા નામથી થાય છે? ભાવનગર ડિવિઝનની સત્તાવાર ઓળખ છે શેત્રુંજય. મોટર વાહન અધિનિયમ મુજબ BTA અથવા તો BTT ફોર્મનો ઉપયોગ શા માટે થાય છે? BTA અથવા તો BTT ફોર્મનો ઉપયોગ વાહનમાં થયેલા ફેરફાર અંગે એટલે કે આરટીઓને જાણ કરવા માટે થાય છે. તો અહીં એનો જવાબ થશે ઓપ્શન બી, કે વાહનમાં ફેરફારોની જાણ અને અરજી કરવા માટે થાય છે. અકસ્માત સમયે કટોકટીના સમયે ઈજાગ્રસ્તોની ગંભીરતા જોઈને કોને વહેલી સારવાર આપવી તે નક્કી કરવાની પદ્ધતિને તબીબી ભાષામાં શું કહેવાય છે? જે દર્દીની સ્થિતિ સૌથી ગંભીર હોય તેને સૌથી પહેલા સારવાર આપવામાં આવે છે. તો આ પદ્ધતિનો ઉપયોગ છે એ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને આપત્તિ વ્યવસ્થાપનમાં થાય છે. તો એમને કહેવાય છે ટ્રાયેઝ. આરટીઓના નિયમ મુજબ નોંધણી વગર જાહેર માર્ગ પર વાહન ચલાવી શકાતું નથી. આ જોગવાઈ કઈ કલમ હેઠળ છે? કલમ નંબર 39 મુજબ નોંધણી વગર કોઈ વાહન જાહેર માર્ગ પર ચલાવી શકાતું નથી. કલમ નંબર 39 મુજબ. રોડ અકસ્માતમાં વધુ રક્તસ્રાવ થયો હોય તો પ્રથમ શું કરવું? સ્વચ્છ કપડાથી ઘા પર દબાણ કરવાથી રક્તસ્રાવ ઓછો થાય છે, એટલે એનો જવાબ થશે ઓપ્શન એ, ઘા પર દબાણ કરવું. ગુજરાતનું પ્રથમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થાપવાનું જાહેર કરવામાં આવ્યું? ગુજરાત સરકારે ગાંધીનગરમાં AI યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત
કરી છે? ગાંધીનગરમાં. આગળનો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહ શેના દ્વારા માપવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ છે એમ્પિયર. વોલ્ટ છે તેનાથી વિદ્યુત દબાણ માપી શકાય છે. વિદ્યુત દબાણ. ઓહમ છે એ અવરોધનો એકમ છે. વોટ છે એ વિદ્યુત શક્તિ માપવા માટે વપરાય છે. ગુજરાતમાં કાળો કપાસિયું પ્રદેશ મુખ્યત્વે કયા વિસ્તારમાં જોવા મળે છે? મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાળો કપાસિયું પ્રદેશ જોવા મળે છે. 2025માં વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાયો? 2025માં 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાયો. આગળનો પ્રશ્ન છે, જો 2 જાન્યુઆરીએ શુક્રવાર હોય તો 2 ફેબ્રુઆરીએ કયો વાર હશે? અહીં જાન્યુઆરીમાં આપેલું છે અને ફેબ્રુઆરી. જાન્યુઆરીના દિવસો હોય છે 31, એમાંથી એક બાદ કરી નાખીએ, 1 જાન્યુઆરી બાદ થઈ જશે એટલે થશે એના કુલ દિવસ થશે 30. જાન્યુઆરીના દિવસો થશે 30 અને 2 ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરીના દિવસો થશે 1. એટલે 30 ને 1 થશે 31. 31 ને આપણે 7 વડે ભાંગીએ, 7 ચોક 28. 31 માઇનસ 28 કરીએ એટલે આવશે 3. એટલે 3 શેષ વધી. તો આપેલું 2 જાન્યુઆરીએ શુક્રવાર હોય તો એમાં +3 કરીએ, એમાં +3 કરવાના છે. શુક્રવાર પછી શનિવાર, પછી રવિવાર અને સોમવાર. તો ત્રીજો દિવસ થશે સોમવાર, એટલે કે 2 ફેબ્રુઆરીએ સોમવાર હશે. તરાઈનનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઈસવીસન 1191માં જે તરાઈનનું યુદ્ધ થયું હતું તે થયું હતું પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરી વચ્ચે. હાલના ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? હાલના ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર. આગળનો પ્રશ્ન છે, એક ઘડિયાળમાં 4 અને 20 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? અહીં ઘડિયાળ આપેલી છે એમાંથી દરેક ક્રમિક કાંટા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે. 30 અંશનો ખૂણો બનશે. તો અહીં આપણે પૂછ્યું છે કે 4 અને 20, તો બંને કાંટા છે એ 4 જ હશે. મોટો કાંટો છે એ થોડોક નીચે હશે અને નાનો કાંટો છે એ 4 હશે. તો અહીંયા દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે. તો મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે, મિનિટ કાંટો છે 60 મિનિટ ચાલે ત્યારે 1 કલાક કાંટો છે એ 30 અંશ ચાલશે. મિનિટ કાંટો છે 60 મિનિટ ચાલશે ત્યારે કલાક કાંટો છે 30 અંશ ચાલશે. તો આપણને અહીંયા પૂછ્યું છે કે 20 મિનિટે, તો 20 મિનિટે કેટલું થશે? ત્રિરાશી મૂકીએ, 30 અંશ ગુણ્યા 20/60.
20 તેરી 60, 3 10 30, એટલે થશે 10 અંશ. 4 અને 20 વાગ્યે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો હશે 10 અંશનો. ઓપ્શન એ. ગુપ્ત યુગમાં સોનાના સિક્કાઓને શું કહેવાતા હતા? ગુપ્ત યુગમાં સોનાના સિક્કાઓને કહેવાતું હતું દિનાર. અઢાર જેમ 27 બરાબર આપેલું છે 24 જેમ ખાલી જગ્યા. અહીં આપણે બીજી સંખ્યા કઈ આવશે તે આપણે મેળવવાની છે. પહેલી સંખ્યા આપેલી છે 18, તેમને કરવાના છે 27. તો 18ને કેટલા વડે ગુણીશું ત્યારે 27 થશે? 18ને 3/2 વડે ગુણીશું ત્યારે 27 થશે. 9 દુ 18, 9 તેરી 27. એવી જ રીતે સામેની બાજુ 24 આપેલા છે, તો 24ને પણ 3/2 વડે ગુણીશું. 12 દુ 24 અને 12 તેરી 36, તો બીજી સંખ્યા આવશે 36. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોની સાથે સૌથી વધુ સંકળાયેલો છે? ઇન્કલાબ જિંદાબાદનો નારો છે એ ભગતસિંહ સાથે સંકળાયેલ છે. ચૂઝ ધ કરેક્ટ આઇડિયોમ. એ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, એટલે કે અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, એનો મિનિંગ શું થશે? એનો અર્થ થશે કે શરૂઆતમાં ખરાબ લાગે પરંતુ અંતે છે એ ફાયદાકારક સાબિત થાય તેવી ઘટના. તેને કહેવામાં આવશે અ હિડન એડવાન્ટેજ. નીચેનામાંથી કયો વાયુ દહન માટે જરૂરી છે? દહન પ્રક્રિયા માટે ઓક્સિજન વાયુ અનિવાર્ય છે. એક ઘનની એક બાજુનું માપ આપેલું છે 8 સેન્ટીમીટર, તો તેમનું ઘનફળ કેટલું થશે? અહીં ઘનફળનું સૂત્ર મૂકીએ. ઘનફળ બરાબર બાજુનો ઘન. અહીં બાજુનું માપ આપેલું છે 8 સેન્ટીમીટર, તો 8નો ક્યુબ. 8નો 3 વખત ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 8 ગુણ્યા 8, જેટલી ઘાત હોય એટલી વખત તે ગુણાકાર થશે. 8 8 64 અને 64 અઠ્ઠા થશે 512. અહીં ઘનફળનો એકમ થશે સેન્ટીમીટર ક્યુબ. 512 સેન્ટીમીટર ક્યુબ. ઓપ્શન સી. ભારતનું સૌથી મોટું રણ કયું છે? ભારતનું સૌથી મોટું રણ છે થારનું રણ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન મુખ્યત્વે કયા દેશમાં થયું હતું? આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન એ પાકિસ્તાન દેશમાં થયું હતું. વિદ્યાલય શબ્દમાં કયો સમાસ છે? વિદ્યાલય એટલે કે વિદ્યાનો આલય. વિદ્યા પ્લસ આલય, અથવા તો વિદ્યાનો આલય, એટલે થશે તત્પુરુષ સમાસ. એક ઘડિયાળ દરરોજ 4 મિનિટ પાછળ પડે છે, તો 30 દિવસ પછી તે કેટલા મિનિટ પાછળ હશે? એક દિવસમાં દરરોજ 4 મિનિટ પાછળ હોય છે, તો 30 દિવસમાં કેટલી પાછળ હશે? એક દિવસમાં 4 મિનિટ પાછળ હોય તો 30 દિવસમાં કેટલી પાછળ હશે? 4 ગુણ્યા 30, એટલે થશે 120 મિનિટ. 120 મિનિટ પાછળ હશે.
ચૂઝ ધ મિનિંગ ઓફ ઓબ્સ્ટેકલ. ઓબ્સ્ટેકલ એટલે થશે અવરોધ અથવા તો મુશ્કેલી. ઓબ્સ્ટેકલનો મિનિંગ થશે ડિફિકલ્ટી. ઓપ્શન બી. જો 5x બરાબર 80 તો x સ્ક્વેર બરાબર શું થશે? પહેલાં તો આપણે અહીંયા x ની કિંમત મેળવીએ. 5x બરાબર 80 આપેલા છે, તો આપણે અહીંયા પહેલાં x ની કિંમત મેળવીએ. x બરાબર થશે 80 ભાગ્યા 5 એટલે થશે 16. 16 પંચા 80. x ની કિંમત મળી 16. અહીંયા આપણે મેળવવાનું છે x સ્ક્વેર. x સ્ક્વેર x બરાબર મળ્યા આપણને 16, તો 16નો 2 વખત ગુણાકાર. 16 ગુણ્યા 16 એટલે થશે 256. x સ્ક્વેરની કિંમત થશે 256. MS એક્સેલમાં કોષનું સરનામું કેવી રીતે દર્શાવવામાં આવે છે? MS એક્સેલમાં કોષનું સરનામું પહેલાં કોલમ આવશે અને પછી આવશે રો. એટલે જવાબ થશે ઓપ્શન બી, કોલમ પ્લસ રો. ગુપ્ત યુગમાં નવરત્નો કયા રાજાના દરબારમાં હતા? ગુપ્ત યુગમાં નવરત્નો છે એ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય રાજાના દરબારમાં હતા. નીચેનામાંથી શુદ્ધ જોડણી કઈ છે? એટલે કે નીચેનામાં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચી જોડણી કઈ છે? તો અહીં ઓપ્શન બીમાં જે આપેલું છે પરીક્ષા, એની જોડણી છે એ સાચી છે. બાકી બધી જોડણી છે એ ખોટી છે. MS એક્સેલમાં સંપૂર્ણ રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? MS એક્સેલમાં સંપૂર્ણ રો દર્શાવવા માટે એની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ સ્પેસ, અને કોલમ દર્શાવવા માટે કંટ્રોલ પ્લસ સ્પેસ વપરાય છે. ચૂઝ ધ વન વર્ડ સબસ્ટિટ્યુશન. એ પર્સન હુ રાઇટ્સ ડિક્શનરી ઇઝ કોલ્ડ. એટલે કે જે વ્યક્તિ શબ્દકોશ, ડિક્શનરી એટલે કે શબ્દકોશ બનાવે છે તેમને શું કહેવાય છે? તેમને કહેવામાં આવે છે લેક્સિકોગ્રાફર. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈએ કે એક વસ્તુ 2400માં ખરીદી અને 15% નફાથી વેચી તો વેચાણ કિંમત કેટલી થશે? અહીં કોઈ વસ્તુ છે એ 2400માં ખરીદી છે અને 15% નફો થાય છે. 15% નફો એટલે થશે 115 રૂપિયા. તો એની વેચાણ કિંમત કેટલી થશે? વેચાણ કિંમત મેળવીએ. વેચાણ કિંમત બરાબર 2400 રૂપિયા એને ગુણ્યા એનો નફો. નફો થયો 115 ભાગ્યા 100. 0 0 કેન્સલ. 24 ગુણ્યા 115 એટલે થશે 2760 રૂપિયા. તેમની વેચાણ કિંમત થશે 2760 રૂપિયા. ઓપ્શન સી. જેને જીતી ન શકાય તેના માટે એક શબ્દ કયો છે? જેને કોઈ હરાવી ન શકે તેને કહેવામાં આવે છે અજેય. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે વપરાય છે કંટ્રોલ પ્લસ M. કંટ્રોલ પ્લસ M. ચૂઝ ધ એન્ટોનિમ ઓફ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. અને એમનું વિરુદ્ધાર્થી થશે રિજેક્ટ એટલે કે અસ્વીકાર કરવો. રિજેક્ટ એટલે અસ્વીકાર.
જો ₹5000 પર 8% વાર્ષિક સાદું વ્યાજ 3 વર્ષ માટે મળે તો એનું વ્યાજ કેટલું થશે? સૂત્ર મૂકીએ, I બરાબર PRT/100. P એટલે કે કિંમત આપેલી છે 5000, એમના ટકા આપેલા છે 8% અને સમય આપેલો છે 3 વર્ષ માટે, ભાગ્યા 100. 0 0 કેન્સલ. 8 તેરી 24, 24 ગુણ્યા 50 એટલે થશે 1200. ઓપ્શન સી. ગીત ગોવિંદ ગ્રંથના રચયિતા કોણ છે? ગીત ગોવિંદ ગ્રંથના રચયિતા છે જયદેવ. MS વર્ડમાં સેવ એઝ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? MS વર્ડમાં સેવ એઝ માટે વપરાય છે F12. રામ અને શ્યામ કયો સમાસ થાય છે? અહીં વચ્ચે આપેલું છે અને, એટલે કે બંને શબ્દોને સમાન મહત્વ આપેલું છે, તો એ બનશે દ્વંદ્વ સમાસ. ચૂઝ ધ મિનિંગ ઓફ પ્રેસસ. પ્રેસસ એટલે થશે કિંમતી અથવા તો મૂલ્યવાન. તો એનો મિનિંગ થશે વેલ્યુએબલ. ઓપ્શન એ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? અહીં ઓપ્શન આપેલા છે, એમાંથી સર્ચ એન્જિન છે ગૂગલ. ગગનચુંબી શબ્દમાં કયો સમાસ છે? ગગનચુંબી એટલે કે ગગન જેટલું ઊંચું એવો એનો અર્થ થવાથી તે થશે કર્મધારય સમાસ. પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું 1526માં. નીચેનામાંથી કયું ક્લાઉડ સ્ટોરેજ છે? ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ સ્ટોરેજ તરીકે ઓળખાય છે. વિદ્યુત શક્તિ માપવા માટેનો એકમ કયો છે? વિદ્યુત શક્તિ માપવા માટેનો એકમ છે વોટ. MS એક્સેલમાં સંપૂર્ણ કોલમ પસંદ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? MS એક્સેલમાં સંપૂર્ણ કોલમ પસંદ કરવા માટે વપરાય છે Ctrl+Space. ઓપ્શન બી.